આજના વિડીયોની અંદર આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ તો એની માટેની થર્ડ મેથડ જોઈએ, જે કહેવાશે વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ, જેનું શોર્ટ ફોર્મ થાય VAM, વામ પણ બોલાય એને, અથવા તો એને કહેવાય યુનિટ કોસ્ટ પેનલ્ટી મેથડ. એટલે કે પર યુનિટ આપણે જે ટ્રાન્સપોર્ટેશનની અહીંયા કોસ્ટ લઈએ તો એની ઉપર પેનલ્ટી કેટલી લાગે એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ. હવે આપણે આગળની જે બે મેથડ જોઈ ગયા, નોર્થ વેસ્ટ કોર્નર રૂલ, લિસ્ટ કોસ્ટ મેથડ, અને આ ત્રીજી મેથડ કે જેનાથી આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ. તો એમાં આપણે એવું કહી શકીએ કે આ મેથડનો યુઝ કરીને આપણે જે ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફાઇન્ડ કરીએ એ જે આપણને મળશે એ કેવી ઓપ્ટિમલ સોલ્યુશન આપણે, એટલે કે જે મિનિમમ કોસ્ટ આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ એની ખૂબ જ નજીકનું સોલ્યુશન મળે આપણને આ મેથડનો યુઝ કરીને, અથવા તો ઓલમોસ્ટ એના એ જ સોલ્યુશન હોય, મતલબ કે ઓપ્ટિમલ સોલ્યુશન પણ મળી શકે ઘણી વખત. તો આપણે જોઈએ કે આને પેનલ્ટી મેથડ કેમ કહેવાય. તો અહીંયા મેં એક્ઝામ્પલ લીધેલો જ છે, આપણે આગળ જે કેલ્ક્યુલેટ કર્યા એના જ એક્ઝામ્પલ અહીંયા આવે, આપણે વામ મેથડનો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરીએ, મતલબ ફાઇન્ડ કરીએ એનું જે ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય. તો સૌથી પહેલાં તો અહીંયા મેં જે પ્રમાણે ટેબલ ડ્રો કર્યું એની અંદર એક્સ્ટ્રા અહીંયા થોડી કોલમ્સ લઈશું. એક્ઝેક્ટ આપણને ખ્યાલ નહીં કેટલી કોલમ્સ આવશે, પણ મેં એમ જ રફલી ડ્રો કરી દીધી. તો આ રો ડિફરન્સ માટે અને અહીંયા કોલમ ડિફરન્સ માટે. હવે આપણે આ ડિફરન્સ લેવાની જરૂર કેમ પડે, તો આપણે ડિફરન્સ કઈ રીતે લઈએ. માની લો હું તમને એક્ઝામ્પલ આપું કે તમારે કોઈ જગ્યાએ જવાનું હોય અને તમે કોઈ જગ્યાએ બુકિંગ કરેલું હોય બસમાં યા ટ્રેનમાં કે કોઈ બી રીતે. હવે એની હાઉ એ વસ્તુ તમારાથી છૂટી ગઈ, મતલબ ઓન ટાઈમ તમે પહોંચ્યા નહીં અથવા ટ્રાફિક નડી ગયો કે કંઈ બી રીઝનથી. તો હવે તમારે સપોઝ અહીંથી અમદાવાદ જવું હોય અને એની જે કોસ્ટ હોય, મતલબ બસમાં જતા હોય તો એનું જે ભાડું હોય એ 150 રૂપિયા થતું હોય. હવે બીજી કોઈ બસ છે નહીં કલાક 2 કલાક સુધી, અને માની લો કે આવી તો એ સપોઝ વોલ્વો ટાઈપની હોય કે જેની અંદર તમારે થોડા એક્સ્ટ્રા ખર્ચ કરવો પડે. તો અહીંયા સેમ વસ્તુ કે જ્યારે આપણું જે ટ્રાન્સપોર્ટેશન હોય કે કોઈ સોર્સથી આપણે ડેસ્ટિનેશન પર જતા હોઈએ અને આપણી જે લિસ્ટ કોસ્ટ હોય, મિનિમમ કોસ્ટ હોય, એની હાઉ આપણે એને ચૂકી જઈએ, મિસ કરી દઈએ. તો હવે એના પછીની આપણે કઈ કોસ્ટ પ્રિફર કરીએ. તો અહીંયા તમે જુઓ કે આપણે પર્ટિક્યુલર આ એક્ઝામ્પલની વાત કરતા હોઈએ તો અહીંયા આપણને આ 3 બાકીની કોસ્ટ મળે. સૌથી પહેલો આપણો પ્રેફરન્સ કયો હોય, લોએસ્ટ કોસ્ટ હોય આપણી જે એનો હોય. પણ માની લો કે આ મિસ થઈ ગઈ ગમે તે રીઝનથી, તો હવે આપણે કઈ ચૂઝ કરીએ. તો ઓબ્વિયસ છે કે જે ઓછામાં ઓછી કોસ્ટ આપણને મળતી હોય એ આપણે લઈશું. તો 3 રૂપિયા થતા હતા અને હવે આપણે એના 15 રૂપિયા પે કરવા પડે, તો ડિફરન્સ કેટલો થયો બંનેનો? 12 રૂપિયા થયો. મતલબ કે આપણે જે પેનલ્ટી હોય પર યુનિટ કોસ્ટની એ કેટલી ભોગવવી પડે? 12 રૂપિયા. તો બસ આના બેઝ ઉપર આપણું જે સોલ્યુશન છે એ કામ કરે કે અહીંયા આપણે એ જ રીતે દરેક રોની અંદર અને સેમ વસ્તુ કોલમની અંદર, કે જે સૌથી ઓછામાં ઓછી કોસ્ટ આપેલી હોય અને એનાથી જે મોટી કોસ્ટ હોય એની વચ્ચેનો જે ડિફરન્સ હોય એ અહીંયા આપણે લખીશું. અને માની લો કે સેમ મિનિમમ કોસ્ટ એક કરતાં વધારે વખત રિપીટ થતી હોય, તો જેમ કે અહીંયા 3 આપ્યા, ફરીથી કોઈ જગ્યાએ 3 હોય, તો પછી તમારે ડિફરન્સ કઈ રીતે લેવાનો કે મિનિમમ વેલ્યુ, કે 3 ને 3 રિપીટ થતા હોય તો 3 - 3 0. એવું નહીં કે 3 ને એક વખત લો પછી એનાથી મોટી વેલ્યુ. સેમ મિનિમમ વેલ્યુ રિપીટ થતી હોય તો તમારે બંનેનું સબટ્રેક્શન કરીને જે ડિફરન્સ મળે 0 એ જ આપણે મૂકવાનું. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલી રોની અંદર તમે જુઓ મિનિમમ કોસ્ટ કેટલી 3 અને એનાથી મોટી કોસ્ટ કેટલી 15, એટલે બંનેનો ડિફરન્સ આપણને કેટલો મળશે 12. તો એ આપણે અહીંયા લખી દઈએ 12. એ જ રીતે સેકન્ડ રો માટે કે આપણી મિનિમમ કોસ્ટ કેટલી હતી 14 રૂપીસ, બરાબર. અને આપણે ચૂકી ગયા તો હવે આપણે કેટલા પે કરીશું? છે તો ઓપ્શન આપણી જોડે 3, પણ આપણે ઓછી કોસ્ટ પે કરવી હોય તો કેટલા થાય? 17 રૂપીસ. તો હવે આ બંનેનો ડિફરન્સ કેટલો થયો? 3. એ લખી દઈએ. સિમિલરલી અહીંયા મિનિમમ કોસ્ટ આપણી 18 અને એનાથી મોટી કેટલી 27. તો એ બંનેનો ડિફરન્સ કેટલો થશે? 9. તો આ રીતે આપણે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો. સેમ વસ્તુ કોલમ માટે હવે, કે કોલમની અંદર મિનિમમ કોસ્ટ કેટલી છે 17 અને એનાથી મોટી વેલ્યુ 21. તો આ બંનેનો ડિફરન્સ કેટલો મળે આપણને? 15. બરાબર ને? સોરી 4 આવશે અહીંયા, ખોટી વેલ્યુ ફાઇન્ડ કરી દીધી મેં. 17 અને 21 કેટલા આવશે? 4. ભૂલ થઈ ગઈ મારાથી લખવા. એ જ રીતે અહીંયા આપણે લઈએ મિનિમમ કોસ્ટ કેટલી આપણી 16 અને એનાથી મોટી 18, એટલે કેટલા આવશે? 2.
એ જ રીતે અહીંયા મિનિમમ કોસ્ટ 14 અને મેક્સિમમ 15, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય 1. આ આપણે બધી કોલમ્સ માટે હજુ બાકી રહી ગઈ 3 અને એનાથી મોટી વેલ્યુ 23, બંનેનો ડિફરન્સ કેટલો 20. હવે તમારે આમાંથી કઈ વેલ્યુ સિલેક્ટ કરવાની અને કઈ રો અથવા તો કોલમની અંદર કઈ પર યુનિટ કોસ્ટને કેટલી ક્વોન્ટિટી અલોકેટ કરવાની, તો હવે એની વાત કરીએ. તો રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ બધા ડિફરન્સ ચેક કરવાના અને એમાંથી જે મેક્સિમમ પેનલ્ટી મળે. મેક્સિમમ શેની માટે, તો જુઓ એની માટે બી એક્ઝામ્પલ આપું, જો ખ્યાલ આવે તો ઠીક, નહીં તો પછી તમારે યાદ રાખી લેવાનું કે ભાઈ આપણે અહીંયા મેક્સિમમ પેનલ્ટીવાળી રો અથવા તો કોલમ આપણે સિલેક્ટ કરવાની રહેશે. તો એની અંદર માની લો કે સપોઝ તમારે જવાનું હોય કોલેજ, જેમ કે આપણે કાલે ગણેશ ચતુર્થી છે, તો તમને કોલેજમાં એવું કીધું હોય કે ભાઈ કમ્પલસરી આવવું પડશે, નહીંતર તમારે 100 રૂપિયા દંડ ભોગવવું પડશે, બરાબર. અને બીજી બાજુ તમારા ફ્રેન્ડ્સે કોઈ જગ્યાએ જવાનો પ્લાન બનાવ્યો હોય, ત્યાં એમણે એવું કીધું હોય કે તમારે કમ્પલસરી જવું પડશે, નહીંતર તમારે ત્યાં 200 રૂપિયા પેનલ્ટી આપવી પડશે એ લોકોને. તો તમે શું પ્રિફર કરશો કે ભાઈ જ્યાં ઓછી પેનલ્ટી અથવા તો પેનલ્ટી ના પે કરવી પડે, તો ઓબ્વિયસ છે કે તમે જ્યાં 200 રૂપિયા આપવા પડે એ કેન્સલ કરો, બરાબર. કે ભાઈ મારે 200 રૂપિયા નહીં આપવા, 100 આપું, અહીંયા 200 આપું, એના કરતાં હું જઈ આવું એમ. એક જગ્યાએ 100 આપશો તો ત્યાં ઓછી ભરવી પડશે. સેમ એનો જે કન્સેપ્ટ છે એ અહીંયા અપ્લાય થાય કે જે મેક્સિમમ પેનલ્ટી હોય એ વાળી આપણે સિલેક્ટ કરીએ અને એના રો અથવા તો કોલમની અંદર જે બી આપણને લિસ્ટ કોસ્ટ મળે એની અંદર આપણું જે મિનિમમ અલોકેશન થતું હોય આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ આપણે અલોકેટ કરીશું. તો હવે આપણે એ જોઈએ